हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું દૂધીના થેપલા। એના માટે મેં 4 વાટકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે। એમાં એડ કરીશું 1 વાટકી ભરીને દૂધી ખમણેલી, જુવારનો 2 ચમચી લોટ, બાજરીનો જે મોટી સોજી આવે છે તે લીધી છે 2 ચમચી, ચણાનો લોટ 2 ચમચી, 4 ચમચી તેલ, લસણ મરચાંની પેસ્ટ 1.5 ચમચી, 2 ચમચી દહીં, એને બેલેન્સ કરવા માટે 1 ચમચી દળેલી ખાંડ લીધી છે। હવે એમાં મસાલા કરી દઈએ। અજમો 1 ચમચી, સફેદ તલ, આમચૂર પાવડર અને ચાટ મસાલો, હિંગ, 2 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। અડધી વાટકી ધાણા। બધી વસ્તુને લોટ સાથે મિક્સ કરી લઈએ। દૂધીમાં પાણીનો ભાગ રહેલો છે એટલે એને બરાબર મસળીને લોટ બાંધવાનો અને જેટલા પાણીની જરૂર પડે એ પ્રમાણે ઉમેરતા રહીશું। મેં અહીં લોટને મસળીને તૈયાર કરી લીધો છે। હવે એમાં થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લઈશું। આ લોટને ખૂબ મસળીને બાંધવો પડે છે, કેમ કે દૂધીમાં પાણીનો ભાગ રહેલો હોય છે એટલે દૂધીમાંથી પાણી છૂટે તો આપણો લોટ એકદમ ઢીલો થઈ જાય। એ વાતને ધ્યાનમાં રાખીને આ રીતે અંદર લોટ ઉમેરતા જઈને લોટ બાંધી લેવાનો। 1 ચમચી તેલ એડ કરીને લોટને ચીકણો કરી લઈએ। નહીં રોટલી કે નહીં ભાખરી એ રીતનો થેપલાનો લોટ બાંધીને તૈયાર કરવાનો હોય છે। થેપલાનો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે તો એને 10 મિનિટ માટે રેસ્ટ આપી લઈશું। 10 મિનિટ થઈ ગઈ છે તો હવે લોટને ચેક કરી લઈએ। સરસ મજાનો નહીં રોટલી કે નહીં ભાખરી એ રીતનો લોટ તૈયાર થઈ ગયો છે। એને આ રીતે મસળી લઈશું અને એમાંથી મીડિયમ સાઈઝના લુવા તૈયાર કરી લઈશું। આ રીતે બધા લુવા તૈયાર કરી લઈએ। આ માપથી મારે 21 લુવા તૈયાર થયા છે તો હવે એને પતલા
મીડિયમ સાઇઝના વણી લઈએ. આ રીતે કોરા લોટમાં લઈને આ રીતે મીડિયમ સાઇઝના વણીને તૈયાર કરી લઈશું. આ રીતે બધા થેપલાને વણીને તૈયાર કરી લઈએ. પછી એને શેકી લઈએ. શેકવા માટે મેં અહીં એક તવી લઈ લીધી છે, એને ગરમ થવા માટે રાખી દઈશું. તવી ગરમ થઈ ગઈ છે તો એમાં એક થેપલું ઉમેરીને એને થવા દઈશું. એક બાજુ આ રીતે થઈ જાય એટલે એને પલટાવી લઈશું અને એમાં થોડું તેલ એડ કરીશું. આ રીતે થેપલાને શેકી લઈશું. ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને પોચા થેપલા બનીને તૈયાર છે. આ જ રીતે બધા થેપલાને બનાવી લઈએ. સરસ મજાના થેપલા તૈયાર થઈ ગયા છે. તો હું એને હાથની મદદથી તમને બતાવું કે કેટલા પોચા તૈયાર થયા છે. એની સાથે સર્વ કરવા માટે દહીં, અથાણું અને લસણની ચટણી સાથે સર્વ કરી શકાય છે. સરસ મજાના થેપલા તૈયાર છે.